દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. 10મો દાખલો 7.10 એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? અહીં મીડિયમ વેવ બેન્ડ પરથી પ્રસારિત થતા એ તરંગો માટે આવૃત્તિ આપી છે. તો લઘુત્તમ આવૃત્તિ ન્યુ મિનિમમ 800 કિલોહર્ટ્ઝ 8 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ અને મહત્તમ આવૃત્તિ ન્યુ મેક્સિમમ 1200 કિલોહર્ટ્ઝ એટલે જ 12 ગુણ્યા 10⁵ હર્ટ્ઝ. આ ગાળામાં એ રેડિયોને ટ્યુન કરી શકાય છે. તેમાં ઇન્ડક્ટન્સનું ઇન્ડક્ટન્સ 200 માઇક્રો હેનરી 2 ગુણ્યા 10⁻⁴ હેનરી અચળ છે. તો ચલ કેપેસિટરની રેન્જ આપણે શોધવી છે. ચલ કેપેસિટરની રેન્જ મેળવવા માટે આપણે જાણીએ છીએ તેમ જે તરંગો આવી રહ્યા છે રેડિયોના તેની આવૃત્તિ અને એલસી પરિપથની આવૃત્તિ જ્યારે સમાન થાય ત્યારે અનુનાદની ઘટના બને અને અનુનાદની ઘટના દરમિયાન આપણને મહત્તમ પ્રવાહ મળશે. તો એવા અનુનાદ સમયે એલસી પરિપથમાં થતા અનુનાદ વખતે આવૃત્તિ કોણીય આવૃત્તિ લખીશું ઓમેગા. ઓમેગા બરાબર 1/√LC. માટે અનુનાદીય આવૃત્તિ ન્યુ બરાબર ઓમેગા બરાબર 2π ન્યુ માટે ન્યુ બરાબર ઓમેગા/2π એટલે 1/2π√LC. માટે બંને બાજુ વર્ગ કરીએ ન્યુ² બરાબર 1/4π²LC. તેને અનુરૂપ આપણે કેપેસિટન્સ મેળવવાનું છે માટે C બરાબર 4π²ન્યુ²L. તો આ સંબંધ દ્વારા આપણે કહી શકીએ છીએ કે ન્યુ બદલાય એમ કેપેસિટન્સ બદલાય. તો વિવિધ કેપેસિટન્સની રેન્જ નક્કી કરવા માટે તેથી કેપેસિટન્સનું મહત્તમ મૂલ્ય C મેક્સિમમ ત્યારે આવૃત્તિ વ્યસ્ત પ્રમાણ છે એટલે ન્યૂનતમ મિનિમમ સ્ક્વેર L. કિંમત મૂકીએ 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા ન્યુ મિનિમમ 8 ગુણ્યા 10⁵ નો વર્ગ ગુણ્યા L 2 10⁻⁴. તો સાદુરૂપ આપીએ છેદમાં પહેલા ઘાતની વાત કરીએ તો 10⁵ ની 2 ઘાત એટલે 10⁻10 ઘાત માઈનસ 4 ઘાત એટલે 10⁻, આ 10 માંથી 4 જાય એટલે 6 ઘાત, 10⁶ ઘાતને ઉપર લઈ જઈએ તો 10⁻6 ઘાત. નીચેના પદનું અનુરૂપ સાદુરૂપ આપતા જઈએ તો 1/4 તો જવાબ મળે 0.000
198 એટલે C મેક્સિમમ 198 6 સ્થળ ખસ્યા એટલે 10 ની -12 ફેરાડે અથવા 198 પિકોફેરાડ. તો કેપેસિટન્સ નું મહત્તમ મૂલ્ય 198 પિકોફેરાડે હોય. હવે વાત કરીએ તથા કેપેસિટર નું લઘુત્તમ મૂલ્ય C મિનિમમ હોય ત્યારે ન્યુ મેક્સિમમ સ્ક્વેર L 1/4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા ન્યુ મેક્સિમમ 12 10 ની -5 નો વર્ગ ગુણ્યા L 2 10 ની -4. અહીં પણ ઘાતનું સાદુરૂપ 10 ની 5 તેનો વર્ગ એટલે 10 ની 10 તેમાંથી -4 કરીએ એટલે 10 ની -6. છેદનું સાદુરૂપ કેલ્ક્યુલેટર દ્વારા આપીશું તો 1 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 3.14 ભાગ્યા 12 ભાગ્યા 12 ભાગ્યા 2 જવાબ મળે 0.00088 એટલે કે 88 10 ની -12 ફેરાડે એટલે જ 88 પિકોફેરાડ. તો આમ ચલ કેપેસિટરની રેન્જ મળી. તેથી ચલ કેપેસિટરની રેન્જ 88 પિકોફેરાડે થી 198 પિકોફેરાડે હોય. તો આટલી રેન્જ દ્વારા આપણે અનુનાદની ઘટના મેળવી શકીએ છીએ. સ્વાધ્યાયનો 11મો દાખલો 7.11 આકૃતિ મુજબ ચલિત બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટ AC સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે. L 5 હેનરી, C 80 માઇક્રોફેરાડે, R 40 ઓહ્મ છે. એ પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. B અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો પંપ વિસ્તાર શોધો. C પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ સ્થિતિમાન તફાવત શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિઓ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત વોલ્ટેજ ડ્રોપ 0 છે. તો અહીં આપણને LCR શ્રેણી પરિપથને AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ દર્શાવેલ છે. આપણે સૌપ્રથમ અનુનાદની સ્થિતિમાં લાવવા સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરવી છે. તો તેવા LCR પરિપથમાં અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC અને તેમાંથી આપણે ન્યુ મેળવી શકીએ છીએ. VRMS આપ્યા છે 230 વોલ્ટ, L 5 હેનરી, C 80 માઇક્રોફેરાડ, 80 ગુણ્યા 10 ની -6 R 40 વોલ્ટ. તો પહેલા વાત કરીએ એ વિભાગ અનુનાદની સ્થિતિમાં લાવવાનો છે. પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ ન્યુ 0 હોય તો કોણીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1/√LC માટે ઓમેગાના બદલે ન્યુ 0 માં જઈએ તો ન્યુ 0 બરાબર ઓમેગા 0 2π
એટલે 1/2 અંડર રૂટ LC. કિંમતો આપી છે આપણને 2 ગુણ્યા 3.14 વર્ગમૂળમાં L 5 અને C 80 10⁻⁶. સાદુરૂપ આપતા μ0 આપણને મળશે 10⁻⁶ ને વર્ગમૂળની બહાર લઈએ તો 10⁻³ અને ઉપર જાય એટલે 1000 બને. છેદનું સાદુરૂપ આપીએ તો 80 ગુણ્યા 5 400 અને તેનું વર્ગમૂળ 20 ગુણ્યા 2 ગુણ્યા 3.14 જવાબ આવે 125.6. તેથી 1000 ભાગ્યા 125.6 જવાબ થાય 7.962 હર્ટ્ઝ. તો અનુનાદની સ્થિતિ માટે આટલી આવૃત્તિ સ્ત્રોતની રાખવી પડે. બી અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપવિસ્તાર શોધવા છે. તો અનુનાદ સ્થિતિને અનુરૂપ પહેલા LCR શ્રેણી AC પરિપથમાં ઇમ્પિડન્સ Z બરાબર √R² XC XL હોલ સ્ક્વેર. પરંતુ અનુનાદ વખતે XC બરાબર XL થાય, તેથી Z બરાબર આ સમાન એટલે Z બરાબર R40 માટે ઇમ્પિડન્સ 40 ઓહ્મ થશે. બીજું પ્રવાહનો કંપવિસ્તાર IM મેળવવા છે. IM મેળવવા માટે VRMS જાણીએ છીએ. પહેલા IRMS ગણી લઈએ. તો પરિપથમાં IRMS પ્રવાહ પરિપથમાં અનુનાદ સમયે પ્રવાહ IRMS બરાબર VRMS upon Z. પણ અનુનાદ સમયે Z એટલે જ R. VRMS 230 વોલ્ટ અને Z એટલે જ R 40. તો 230 ભાગ્યા 40 એટલે 23/4 જવાબ મળે 5.75 એમ્પિયર. IRMS મળ્યા 5.75. તેથી આપણે શોધવું છે અનુનાદ વખતે પ્રવાહનો કંપવિસ્તાર. IM બરાબર IRMS બરાબર IM upon √2. તો IM બરાબર √2 IRMS. √2 એટલે 1.41 અને IRMS 5.75. કેલ્ક્યુલેટર થી પરિણામ મળે 1.41 ગુણ્યા 5.75 8.1 એમ્પિયર. પ્રવાહનું મહત્તમ મૂલ્ય 8.1 એમ્પિયર થશે. સી પરિપથમાં ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ આપણે શોધવો છે. અનુનાદ સમયે અવરોધના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ VRMS બરાબર અવરોધ માટે ડાર લખીશું IR મુજબ IRMS R. IRMS 5.75 અને અવરોધ 40. 5.75 ગુણ્યા 40 જવાબ મળે 230 વોલ્ટ.
તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 230 વોલ્ટ મળે તથા કેપેસિટરના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ Vrms C Irms R ના બદલે Xc પણ Xc નું સૂત્ર આપણે જાણીએ છીએ Xc બરાબર ઓમેગા C Xc બરાબર 1/ઓમેગા C ઓમેગા ના બદલે 2 પાઈ ન્યુ લેતા Irms upon 2 પાઈ ન્યુ C કિંમત મૂકીએ 5.75 2 ગુણ્યા 3.14 ગુણ્યા ન્યુ ન્યુ આપણે મેળવ્યા છે અનુનાદ સમય 7.962 ગુણ્યા કેપેસિટન્સ 80 10 ની માઈનસ 6 ઘાત કેલ્ક્યુલેટર થી તેનું સાદુરૂપ આપીએ આ 10 ની માઈનસ 6 ઘાત ઉપર જાય એટલે 10 ની 6 ઘાત થાય 5.75 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 7.962 ભાગ્યા 80 જવાબ મળે 0.001437 તેમાં 6 દશાંશ સ્થળ ખસેડીએ તો 1437 વોલ્ટ આટલા વોલ્ટેજ કેપેસિટરના બે છેડા વચ્ચે મળશે આ જ પ્રમાણે તથા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ Vrms L એટલે જ Irms XL પણ XL એટલે ઓમેગા L અને ઓમેગા ના બદલે 2 પાઈ ન્યુ L Irms 2 ગુણ્યા 3.14 ગુણ્યા 7.962 ગુણ્યા L છે 5 ગુણ્યા 5.75 તો કેલ્ક્યુલેટર દ્વારા પરિણામ મેળવી 2 ગુણ્યા 3.14 ગુણ્યા 7.962 ગુણ્યા 5 ગુણ્યા 5.75 તો જવાબ મળે લગભગ 1437 આમ ત્યાં આપણે ત્રીજું મેળવવું છે કે અનુનાદ આવૃત્તિઓ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત અનુનાદ સમયે LC સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VLC એટલે જ VL VC અહીં માઈનસ ચિહ્ન કેમ મૂક્યું તો ધ્યાનમાં લઈશું કારણ VL અને VC વચ્ચે 180 ડિગ્રી કડા તફાવત છે આપણે LCR પરિપથના સંદર્ભમાં ફેઝર ડાયાગ્રામ તૈયાર કરેલો અને ત્યાં આપણે જોયું હતું કે VL અને VC બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેઝર ધરાવે છે તેથી તેમનું પરિણામ મેળવવા માટે આપણે બાદબાકી કરીશું VL VC VL એટલે જ Vrms C અને બંનેની કિંમતો દાખલ કરી તેને આપણે Irms XL XC વડે પણ દર્શાવી શકીએ પણ રીયલ ની કિંમત તૈયાર છે 1437 1437 એટલે
0 થશે. તો વોલ્ટેજ ડ્રોપ 0 હશે. અનુનાદ સમયે ઇન્ડક્ટર તથા કેપેસિટરના સંયોજનના છેડાનો વોલ્ટેજ ડ્રોપ 0 મળે છે. એટલે જ જોઈ શકાય છે કે અનુનાદ સમયે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે જ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ થશે 230 વોલ્ટ. અહીં આપણું પ્રકરણ 7 નું સ્વાધ્યાયનું કામ